પાટણ શહેરના ખાન સરોવર રોડ પર આવેલી શાહીનૂર સોસાયટી ખાતે કાર્યરત મદ્રસા ચિશ્તિયાએ ગરીબ નવાઝ ખાતે આજરોજ તમામ બાળકોનું ઇનામ વિતરણ અને રિઝલ્ટ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મદ્રસાના મૌલાના જનાબ કારી સૈયદ અયાન રઝા સાહેબના જણાવ્યા અનુસાર આ તમામ ઇસ્લામિક તાલીમ મેળવતા બાળકો માટે એક ઇસ્લામિક પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં તમામ બાળકોએ ભાગ લીધો હતો, જેમાં તમામ બાળકોએ પોતપોતાની મહેનત પ્રમાણે 1 નંબર 2 નંબર અને 3 નંબરની પોઝિશન હાંસિલ કરી હતી, જેમાં કુરાન શરીફથી લઈને પંજપારા, અમ્માપારા અને મદની કાયદા સુધી તાલીમ મેળવી છે, જેમાં ઉર્દુ કિતાબમાં કાનૂની શરિયત, જન્નતી ઝેવર, મદની તાલીમ અને તામીરે અદબ જેવી કિતાબોની તાલીમ આપવામાં આવી હતી, જેમાં ખાસ પધારેલા મહેમાનોમાં જીપીસીસી મંત્રી, કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ હુસેન મિયા સૈયદ, હેડક્વાર્ટરના જનાબ જમિયત ખાન સાહેબ, મૌલાના જલાલુદ્દીન સાહેબ, મુરીદ ખાન સાહેબ, ગુલામ કાદિરભાઈ, શાહિદભાઈ, સૈયદ ઈદુ મિયા સાહેબ, પાટણ શહેર માઇનોરિટીના ચેરમેન યાસીનભાઈ સુમરા, જમાલભાઈ સોદાગર, કાઉન્સિલર સમીમ બાનુ સુમરા અને એનાઉન્સરમાં યાસીન મિર્ઝા હાજર રહી તમામ મહેમાનોએ બાળકોને જુદી જુદી અલગ અલગ ઇનામો આપી તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.